નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ફોર્મ ભરવાના અંતિમ દિવસે વડોદરા કોંગ્રેસના ઉમેદવાર ગુમ થઈ જતા કોંગ્રેસ નેતાઓએ મચાવ્યો હોબાળો. ધક્કામુક્કી, ઝપાઝપી, પોલીસ સાથે ચકમક, ગરમાગરમીના અધિકારી સાથે કોંગ્રેસ નેતાઓની ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો વડોદરાના છે. વડોદરાની અકોટા મામલતદાર કચેરી ત્યારે રાજકીય અખાડો બની ગઈ, જ્યારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે વડોદરા શહેરના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિ ગુમ થઈ ગયા, જેથી કોંગ્રેસના નેતાઓને પરસેવો છૂટી ગયો. કચેરીમાં જબરો રાજકીય ડ્રામા સર્જાયો. વોર્ડ 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ આજે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસે અકોટા મામલતદાર કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો. ફોર્મ ખેંચ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોને રવાના કરાયા, ત્યારે કોંગ્રેસના આગેવાનોએ ભારે હોબાળો મચાવ્યો અને ભાજપ દ્વારા લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા. ઉમેદવાર કનુ પ્રજાપતિ ફોર્મ પાછું ખેંચીને રવાના થઈ રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો. તેઓએ કનુ પ્રજાપતિ વિરુદ્ધ પણ નારેબાજી કરી, તો કનુ પ્રજાપતિને લઈને જે વ્યક્તિ આવ્યા હતા તે પોતાની કાર મારફતે ભાગી રહ્યા હતા. તેઓની કારના કાચ પણ તોડવામાં આવ્યા. કચેરીની અંદર પણ કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ચકમક થઈ ગઈ. અધિકારીઓને પણ ઘેરી લીધા. આ તકે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીના આરોપ લગાવ્યા છે કે કોંગ્રેસના 10 ઉમેદવારોને તોડવાનો પ્રયાસ થયો. આ તરફ વડોદરાની કલેક્ટર કચેરી રાજકીય અખાડો બની ગઈ. કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા આવતા લિફ્ટમાં ફસાઈ ગયા. ગુજરાતમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વડોદરા કલેક્ટર કચેરીએ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. વડોદરા કોંગ્રેસને ગણતરીની કલાકોમાં જ 2 ઝટકા લાગ્યા. પહેલા વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું, જેની ગણતરીની કલાકો બાદ મહાનગરપાલિકાના વોર્ડ 2ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભૂમિકા પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા કચેરીમાં જબરી ખેંચાખેંચી થઈ. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કલેક્ટર કચેરીએ લિફ્ટમાં ઉપર જતા હતા, ત્યારે જ અચાનક લિફ્ટ ખોટવાઈ ગઈ, જેથી લિફ્ટમાં રહેલા નેતાઓને પરસેવો છૂટી ગયો. લિફ્ટમાંથી બચાવવા માટે તંત્ર દોડતું થઈ ગયું. 2 માળની વચ્ચોવચ્ચ લિફ્ટ ફસાતા થોડીક જગ્યામાંથી હાથ પકડી લોકોને બહાર કાઢવા પડ્યા. જે બાદ ભૂમિકા પ્રજાપતિ કલેક્ટર સમક્ષ ફોર્મ પરત ખેંચવા જતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઘેરી લીધા. કોર્ડન કરીને કચેરીમાં લઈ જવા પડ્યા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી હોબાળો મચાવ્યો. પોલીસ સાથે ચકમક થઈ, જેથી પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને નીચે ઉતાર્યા. જે દરમિયાન એક નેતાના કપડાં પણ ફાટી ગયા. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ધાક ધમકીથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવતી હોવાનો આક્ષેપ કર્યો. આજ વખતે ભાજપને ખબર પડી ગઈ છે કે અમને આ પ્રજા વડોદરા શહેરની જનતા જાગર આપવાની છે, એટલે એન કેન પ્રકારે અમારા કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવા માટે બધાને દબાણ આપી રહ્યા છે. આજે જુઓ કે અમારા વોર્ડ નંબર 11ના જે ઉમેદવારો છે એમનું બી ફોર્મ ખેંચ્યું, અને વોર્ડ નંબર 2ની જે લેડીઝ છે એનો પણ ફોર્મ ખેંચવા આવ્યા હતા. અમે સખત વિરોધ કરેલો છે. પ્રજાપતિ મહિલા છે, ભૂમિબેન પ્રજાપતિ, આ બધાનો આ લોકોએ એન કેન પ્રકારે પૈસા આપીને ધાક ધમકી આપીને આ લોકોનો દબાવ કરે છે. ફોર્મ ખેંચવા સુરતના વોર્ડ નંબર 1 કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે ઉમેદવારી પાછી ખેંચી. કોંગ્રેસ અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સુરતની ચૂંટણી અધિકારીની કચેરી સમરાંગણમાં ફેરવાઈ ગઈ, કેમ કે કોંગ્રેસના ઉમેદવારોને ભાજપ તોડી રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ઉમેદવારો તો અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા, પરંતુ ચૂંટણી અધિકારીની કચેરીમાં ભાજપ નેતાઓ અંદર પ્રવેશી કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ કરાવી રહ્યાના આક્ષેપ સાથે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા સહિતના કાર્યકર્તાઓ કચેરીએ પહોંચ્યા. ભાજપના કાર્યકર્તાઓને કચેરીમાંથી બહાર કાઢવા માંગ કરી. સાથે જ કોંગ્રેસના નેતાઓને ચૂંટણી અધિકારીની ઓફિસની અંદર પ્રવેશ આપવામાં ન આવતા મામલો બિચક્યો અને કચેરી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો. ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ઘર્ષણ થયું. બાકાચીકી બોલી ગઈ. કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ પોલીસ તંત્ર અને ભાજપ પર આકરા પ્રહાર કરતા સનસનીખેજ આક્ષેપ કર્યા. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલને પોલીસ સ્ટાફ અને ભાજપના એજન્ટો જબરજસ્તીથી ઘરેથી ઉંચકી લાવ્યા છે, ધમકી આપી રહ્યા છે. ભારે હોબાળા વચ્ચે સુરતના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે ઉમેદવારી પાછી ખેંચી હતી. મેં મારી મરજીથી પાછળ પણ કારણ કઈ નથી. મારા ફેમિલી છેલ્લી ઘડી શા માટે એટલે મેં એમ જ કે સ્વયંસેવકો એટલે મારા જે કાર્યકર્તાઓ હતા તેની સાથે મગજમારી થઈ. શું મગજમારી થયેલી? એટલે કામ બાબતમાં. કયા કામ બાબત? કામ એટલે આપણું ઇલેક્શનના કામ. તમે ભાજપના સંપર્કમાં હતા? ના, કોઈ ભાજપના સંકલ્પ. છેલ્લી ઘડીએ કેમ ફોર્મ પરત ખેંચો? એટલા માટે જ મારે એમની સાથે વાતચીત ચાલતી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર. 15 મનપામાં કુલ 3,378 ઉમેદવાર લડશે ચૂંટણી. 15 મનપામાં 3,498માંથી 102 ફોર્મ પરત ખેંચાયા છે. 3,498માંથી 18 ઉમેદવાર બિનહરીફ થયા છે. 84 નગરપાલિકાની ચૂંટણીમાં 5,811 ઉમેદવારો વચ્ચે જંગ. 6,318 ઉમેદવારમાંથી 330 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા છે. 6,318 ઉમેદવારમાંથી 177 ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે. 34 જિલ્લા પંચાયત ચૂંટણીમાં 3151 ઉમેદવારો વચ્ચે જંગ. 3365 ઉમેદવારમાંથી 214 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે.
260 તાલુકા પંચાયતની ચૂંટણીમાં 14,255 ઉમેદવારો વચ્ચે જંગ. 1,49,749 ઉમેદવારમાંથી 724 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. તો મનપાની ચૂંટણીની અંદર હોય, નગરપાલિકાની ચૂંટણી હોય, તમામ જગ્યાએ હાલમાં ફોર્મ પરત ખેંચવાની જે પ્રથા છે તે યથાવત જોવા મળી. આજના દિવસે અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. મોટાભાગની જે બેઠકો કે જ્યાં આગળ ચૂંટણી થશે, પરંતુ કેટલીક બેઠકો એવી પણ છે કે જ્યાં આગળ બિનહરીફ ઉમેદવારો થઈ જતા ચૂંટણી જોવા નહીં મળે, મતદાન જોવા નહીં મળે. તો હાલમાં વધુ એક મહત્વના સમાચાર. 15 મનપામાં કુલ 3,378 ઉમેદવાર લડશે ચૂંટણી. આની સાથે 15 મનપામાં 3,498 માંથી 102 ફોર્મ પરત ખેંચાયા હોવાની જાણકારી છે. 3,498 માંથી 18 ઉમેદવાર બિનહરીફ અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે, પરંતુ હજી પણ 3400 જેટલી બેઠક જે ઉમેદવારો છે તેઓનું ભાવિ જે છે તે હજી ઈવીએમમાં સીલ થશે. ગોંડલમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે તૂતુ મેમે. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મામલો ગરમાયો. ગોંડલ તાલુકા સેવા સદન ખાતે આશરે 30 મિનિટ સુધી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તેમજ આગેવાનો વચ્ચે તીખી તૂતુ મેમે જોવા મળી. કોંગ્રેસના 7 થી 8 ઉમેદવારો એકાએક પોતાના ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં દોડધામ મચી ગઈ. આ ઘટના બાદ ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને બંને પક્ષના આગેવાનો વચ્ચે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો. કોંગ્રેસના આગેવાનો ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવા જતા ભાજપના નેતાઓ સાથે બબાલ થઈ. પોલીસની હાજરીમાં જ રકઝક થઈ ગઈ. ગોળી ધરબી દેવાનો ખુલ્લો પડકાર ફેંક્યો. બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે મામલો ઝપાઝપી અને મારામારી સુધી પહોંચી ગયો, જેથી પોલીસે વચ્ચે પડી બંને જૂથને અલગ કર્યા. કોંગ્રેસે આક્ષેપ કર્યા કે ભાજપ ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચાવે છે. સૂત્રાપાડામાં ઉમેદવારી ફોર્મ ખેંચવા ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ઝપાઝપી થઈ. કચેરી રણ મેદાનમાં ફેરવાઈ ગઈ. ઝપાઝપી અને ખેંચતાણના દ્રશ્યો ગીર સોમનાથના સૂત્રાપાડાના છે, જ્યાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કચેરી રણ મેદાનમાં ફેરવાઈ ગઈ. સૂત્રાપાડામાં ઉમેદવારી ફોર્મ ખેંચવા મામલે રમખાણ થયું. ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ઝપાઝપી થઈ. ગોરખમઢી તાલુકા પંચાયત બેઠકને લઈને મામલો ગરમાયો. ઉમેદવાર ફોર્મ ખેંચવા જતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. આપ ઉમેદવાર દક્ષા બાંભણિયાના ફોર્મને લઈને વિવાદ થયો. દક્ષા બાંભણિયાની ખોટી સહી કરી ફોર્મ ખેંચવાની અરજી થયાનો દાવો કરાયો, જેથી આપના નેતાઓ દક્ષાબહેનને રૂબરૂ લઈને પહોંચ્યા. ઉમેદવારને જતા રોકવાના પ્રયાસ થતા હોવાનો આરોપ છે. તો કોંગ્રેસના ઉમેદવાર વીરાભાઈ વંશ ભાજપ આગેવાનો સાથે ફોર્મ ખેંચવા પહોંચ્યા. સૂત્રાપાડા કોંગ્રેસ પ્રમુખ અને અન્ય કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા. ત્યારે જ વીરા વંશ પહોંચતા કચેરીની અંદર પ્રવેશવાને લઈને બાકાચીકી બોલી ગઈ. કોંગ્રેસ નેતાઓ અને ઉમેદવારોને જોઈ પરત ફરતા જોવા મળ્યા. ભાજપ નેતાઓએ તેને પકડી એક તરફ ખેંચી જતા ધક્કા મુક્કી થઈ હતી. ભરૂચ મનપાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવે ઉમેદવારી પરત ખેંચતા હોબાળો. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવે અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મનીષ જાદવ દ્વારા ફોર્મ ખેંચતા જ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આક્રોશિત કાર્યકરોએ સરકારી કચેરીમાં ધમાલ મચાવી વિરોધ નોંધાવ્યો. સ્થિતિ એટલી તંગ બની ગઈ કે કોંગ્રેસના નેતાઓએ પોલીસ વિભાગ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા. આ દરમિયાન વધુ એક વિવાદ ઉભો થયો હતો, જ્યારે પોલીસની હાજરીમાં જ ટેકેદારના સ્થાને અન્ય લોકોને કચેરીમાં પ્રવેશ આપવામાં આવતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અસંતોષ વધ્યો. આ મામલે કાર્યકરો દ્વારા તંત્ર પર આક્ષેપો કરવામાં આવ્યા. સ્થિતિ બગડતા પોલીસ દ્વારા મામલો કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સમગ્ર ઘટનાને ભરૂચના રાજકીય માહોલને વધુ ગરમાવી દીધો અને ચૂંટણી પહેલા જ વિવાદો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કચેરીઓ બહાર ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પાલનપુરમાં ફિલ્મી સ્ટાઇલમાં ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે. ભાજપના આગેવાનો કોંગ્રેસના ઉમેદવારને લઈને પહોંચ્યા હતા. વોર્ડ નંબર 1ના મહિલા ઉમેદવાર દુપટ્ટો બાંધી ફોર્મ પરત ખેંચવા આવ્યા હતા. આરતીબેન દુપટ્ટો બાંધી પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા. આરતીબેનને લઈને ભાજપ આગેવાનો પહોંચ્યા. ફિલ્મી સ્ટાઇલમાં ભાજપે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવ્યું. ભાજપના આગેવાનો સાથે પ્રાંત કચેરીએ પહોંચતા ચકચાર મચી ગઈ હતી. આ તરફ નર્મદા તાલુકા પંચાયતની ઉમરવા બેઠકને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. કોંગ્રેસ ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા ભાજપના કાર્યકરો પહોંચ્યા. કોંગ્રેસના નેતાઓને જાણ થતા કાર્યકરો સાથે તાલુકા પંચાયત પહોંચ્યા. કોંગ્રેસના કાર્યકરો ઉમેદવારને કારમાં બેસાડીને પરત લઈ ગયા. આપના ઉમરવા બેઠકના ઉમેદવારના ઘરે પણ પોલીસ મોકલવામાં આવી. ફોર્મ પરત ખેંચવા રાજકીય પ્રેશર કરાતું હોવાનો આપ જિલ્લા પ્રમુખે દાવો કર્યો છે. આ તરફ ડાંગમાં ગડદ તાલુકા પંચાયતની બેઠકની મહિલા ઉમેદવાર ઈલાબેનને ભાજપ દ્વારા ભગાડી લઈ જવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે ભાજપ પાસે જો વિકાસના મુદ્દે પ્રજાનો વિશ્વાસ છે તો ઉમેદવારને લઈ જવાની જરૂર શું હતી. સુરેન્દ્રનગર અને અમદાવાદમાં થયો પક્ષ પલટો.
સુરેન્દ્રનગરમાં આપમાં જોઈન્ટ સેક્રેટરી સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા. આપના જોઈન્ટ સેક્રેટરી સતીશભાઈ ગમારા સહિત અંદાજે 40થી વધુ કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં કર્યો પ્રવેશ. સાથે જ આપમાં આંતરિક વિખવાદની જૂથબંધીનો આક્ષેપ કર્યો. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ઠમાલિયા અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ ભાજપનો ખેસ પહેરાવી કર્યું સ્વાગત. આ તરફ અમદાવાદ કોંગ્રેસને મોટો ખેલ પાડ્યો. દાણી લીમડા બેઠક પર કોંગ્રેસે ખેલ પાડ્યો. એઆઈએમઆઈએમ અને આપના ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા. શૈલેષ પરમાર અને શહેજાદ ખાનની ઉપસ્થિતિમાં પહેર્યો ખેસ. આપના ઉમેદવાર શહેજાદ પટણી અને એઆઈએમઆઈએમ ઉમેદવાર કુરેશી કરિશ્મા તથા અશરફ પઠાણ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસને સમર્થન આપીને ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. અમદાવાદના હાથીજણ વોર્ડના વધુ એક ઉમેદવારને ધમકી મળી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધમકીની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલાક કોંગ્રેસના નેતાઓને ધમકીભર્યા ફોન આવ્યા હોવાનો આક્ષેપ થયો, જેને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી. પહેલા અમદાવાદના ઘાટલોડિયા અને ચાંદલોડિયા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોને ધમકી મળી હોવાનો દાવો કરાયો. 20 લાખની ઓફર કરી હોવાનો પણ આક્ષેપ કર્યો. ત્યારે બીજા દિવસે રામોલ હાથીજણ વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારને ધમકી મળી. પૂર્વ કાઉન્સિલર અને હાલના ભાજપ ઉમેદવાર મૌલિક પટેલે ધમકી આપી હોવાનો આક્ષેપ છે. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના કે પૈસા માટે. સ્થાનિક ચૂંટણી પહેલા મોડાસા કોંગ્રેસમાં પડ્યું ગાબડું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પલટાની મોસમમાં તેજી આવી રહી છે. ટિકિટ નહીં મળતા નેતાઓ પાટલી બદલી રહ્યા છે. ત્યારે અરવલ્લીના મોડાસા તાલુકા કોંગ્રેસમાં ગાબડું પડ્યું. કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા. મોટી ચીચોણ ગામે આગેવાનોની હાજરીમાં ખેસ ધારણ કર્યો. કોંગ્રેસના ઈડર વિધાનસભામાં પ્રભારી તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ડેલિગેટ ભાજપમાં જોડાયા. કોંગ્રેસ આગેવાન હિંમતસિંહ પરમારે 200 કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો. ગઢા અને ઢાંકરોલના સરપંચો પણ ભાજપમાં જોડાયા. અગાઉ આ જ સરપંચો કોંગ્રેસમાં જોડાયાનો થયો હતો દાવો. ત્યારે લીંબોઈ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં સોપો પડી ગયો. હવે આ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાતા કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું. કોંગ્રેસે શરૂ કર્યું ડોર ટુ ડોર પ્રચાર. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આ વખતે અમદાવાદ મનપા કબજે કરવા કોંગ્રેસ અત્યારથી જ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી ચૂક્યું છે. અમદાવાદના વિરાટનગરમાં કોંગ્રેસ ઘરે ઘરે જઈને પ્રચાર આરંભ કરી ચૂક્યું છે. અહીંથી કોંગ્રેસે આઈટી એન્જિનિયર પાયલ લિંબાચિયાને મેદાને ઉતાર્યા છે, જે લોકો વચ્ચે જઈને મત આપવા અપીલ કરે છે. તો મહીસાગરના વિરણિયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટને લઈને પ્રચાર શરૂ કરાયો. પૂજા અર્ચના કરવામાં આવી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવારોએ પૂજા અર્ચના કરી સભા યોજી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કેટલાક ઉમેદવારો વચ્ચે જંગ થશે તે ફાઇનલ થઈ ગયું છે. ત્યારે ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ છે. સીએમથી લઈને ડેપ્યુટી સીએમ અને મંત્રીઓ ગામડા ખૂંદી રહ્યા છે. ત્યારે અમદાવાદની ઇન્ડિયા કોલોનીમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સભા મળી હતી, જેમાં તેઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર વરસી પડ્યા હતા. ચારેય દિશાથી અંદાજો આવી ગયો છે, ઉમેદવારો નથી મળતા એવી પરિસ્થિતિ આવી ગઈ. અને જે ઉમેદવારો મળ્યા છે, પહેલા દિવસે ફોર્મ ભરીને લોકોની વચ્ચે જ્યારે ગયા, તેમને અંદાજો આવી ગયો કે આપણા નેતાઓએ ઉપર એટલું પાપ કર્યું છે કે અહીંયા નીચે પંજા કે ઝાડુની કોઈ જગ્યા નથી. તો હર્ષ સંઘવીએ કોંગ્રેસ કાળમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રહાર કર્યા. કહ્યું કે સવાર સુધી નવરાત્રી રમવાની કયા શાસનમાં મંજૂરી મળી? આ વહેલી સવાર સુધી તમને નવરાત્રી રમાડી કે ના રમાડી આ વખતે? અને આ નવરાત્રી વહેલી સવાર સુધી કયા શાસનમાં રમવાની મંજૂરી મળી? અને આ જો કોંગ્રેસિયાઓ આવે તો આપણી નવરાત્રી આપણે રમી શકીએ ખરી? નવરાત્રીના સમયે અને રથયાત્રાના સમયો પાક્કું કહું કે એમની પાસે કર્ફ્યુ સિવાયનો રસ્તો નથી. સુરતમાં ગટરના ઢાંકણા બદલીને કુમાર કાનાણી થાક્યા. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે કુમાર કાનાણી આક્રમક પ્રચાર કરી રહ્યા છે. અનોખો અંદાજ જોવા મળ્યો. કહ્યું, તમારો ગજબનો પ્રેમ મને ન ગમ્યો, કહી મતદારો પર લીધી મજાકિયા ફિરકી.
તો વિપક્ષમાં હોવા છતાં ગટરના ઢાંકણા બદલીને થાક્યો હોવાનું કહ્યું અને ભાજપને મત આપવા અપીલ કરી. તમારો બધાનો ગજબનો પ્રેમ છે હો ભાઈ. ગજબનો આ પ્રેમ મને ન ગમ્યો. કોર્પોરેશન આવે એટલે બીજાને પ્રેમ કરે, વિધાનસભા એટલે મને પ્રેમ કરે. આ ગજબનો પ્રેમ તમારો. આપ જે લોકો કરે છે એના વડીલોના બાયપાસ પણ અમે કરાવ્યા છે. સવાલ એ છે કે 10 વર્ષથી વિરોધ પક્ષ અહીંયા ચૂંટાય છે અને ગટરના ઢાંકણા અમારે બદલાવવા પડે છે. આ તકલીફ છે. અમારે કામ કરવું પડે છે. અમે કામ કરીએ છીએ. અનુભવ કરો. ઘણાને થયું છે અનુભવ. તમારા કોણ ફોન ઉચકે છે? રાતે 2 વાગે રાતનો હોકારો તમારો કોણ છે? વિચારો તો ખરા. કોઈ સ્ટેન્ડિંગમાં પણ જાતો નથી, કોઈ સ્ટેન્ડિંગનો સભ્ય પણ જતો નથી. અને ધારાસભ્ય તરીકે કોર્પોરેશનના કામ કરીને પણ હું થાક્યો. ગટરના ઢાંકણા મારે બદલાવાના, ગટરમાં હરિયા મારે મરાવાના. 5 દિવસ બાદ ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે કરી આગાહી. તો આજે રાજકોટમાં 42 ડિગ્રીએ પારો પહોંચ્યો. હજુ તો ઉનાળાએ પિકઅપ પણ નહોતી પકડી, ત્યાં ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની પથારી ફેરવવા માટે માવઠું આવી રહ્યું છે. 5 દિવસ બાદ ગુજરાતમાં માવઠું દસ્તક દેશે. આ અઠવાડિયે વાતાવરણનો ડબલ એટેક જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18મી સુધી ભીષણ ગરમી પડશે, જે બાદ 19મી અને 20 એપ્રિલના રોજ કમોસમી વરસાદ કહેર મચાવશે. 2 દિવસ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે. 19 और 20 अप्रैल है, इसमें हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा इक्का दुक्का स्थानों में. अभी जो उच्चतम तापमान का बात करें तो इसमें अगले 4 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे ग्रेजुअल फॉल रहेगा. मतलब टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा. 3 શહેરમાં આગથી મચી અફરાતફરી. રાજકોટમાં લુખ્ખાઓ રિક્ષામાં લગાવી આગ. રાજકોટમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. રૈયા રોડ પર આવેલા હનુમાન મઢી ચોક પાસે એક રિક્ષાને આગ ચાંપી દેવાની ઘટના સામે આવી, જેથી હનુમાન મઢી ચોક પાસેના હીરામણ નગરમાં મોડી રાત્રે સનસનાટી મચી ગઈ હતી. અહીં પાર્ક કરેલી એક રિક્ષામાં અસામાજિક તત્વોએ આગ લગાડી દીધી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને રિક્ષા બળીને ખાખ થઈ ગઈ. આ કૃત્ય કોઈ અંગત અદાવતને કારણે કરવામાં આવ્યું હોવાની શક્યતા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો. આ તરફ કલોલ શહેરમાં ખૂની બંગલા 4 રસ્તા નજીક આવેલ જેપી કમર્શિયલમાં ભીષણ આગ લાગી. શહેરના હર્દ સમાન ગણાતા કમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. પ્રાથમિક માહિતી મુજબ શોપિંગના બીજા માળે આવેલ બેટરીની દુકાનમાં આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. આગના દ્રશ્યો મેઘરજના પાણીબાર ગામના પાસેના ડુંગરના છે, જ્યાં ભારે તાપના કારણે આગ ફાટી નીકળી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વનરાજી બળીને ખાખ થઈ ગઈ. આ અંગેની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો. વડોદરા ગોત્રી વિસ્તારમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગથી નાસભાગ. વડોદરા શહેરના વ્યસ્ત વિસ્તાર ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન એટ્રિયા હાઈરાઇઝ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગ બિલ્ડિંગના સૌથી ઉપરના માળે લાગતા રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. 10થી વધુ ફાયર ટેન્કર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા. લાખો લીટર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં કરી, પરંતુ પવનના કારણે આગ થોડી જ વારમાં આખી બિલ્ડિંગમાં પ્રસરી જતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. બિલ્ડિંગમાં રહેતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચમાં ટોલ પ્લાઝા પર લોકલ ટ્રાવેલર સંચાલકોએ હંગામો મચાવ્યો. ભરૂચ જિલ્લામાં આવેલા ટોલ પ્લાઝા પર લોકલ ટ્રાવેલર્સના ડ્રાઈવરો અને સંચાલકો દ્વારા ટોલ ટેક્સ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. લોકલ બસોને ટોલ ફ્રી કરવાની માંગ સાથે ડ્રાઈવરો દ્વારા બસોને ટોલ પ્લાઝા પર જ ઊભી રાખતા પરિસ્થિતિ તંગ બની. આ વિરોધના પગલે મુલદ ટોલ પ્લાઝાથી મુલદ ચોકડી સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો. ભારે ટ્રાફિકને કારણે મુસાફરો અને અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. આખરે પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી. પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવામાં આવ્યો. જે દરમિયાન વિરોધ કરી રહેલા ટ્રાવેલ સંચાલકોની માંગ છે કે લોકલ વાહનો પાસેથી ટોલ વસૂલવો યોગ્ય નથી અને તેમને છૂટ આપવામાં આવી જોઈએ. બીજી તરફ ટોલ પ્લાઝા સંચાલકોનો દાવો છે કે સરકારના નિયમો મુજબ લોકલ કમર્શિયલ વાહનોને 50% ટોલ વસૂલવામાં આવી રહ્યો છે અને તેમાં કોઈ ગેરરીતિ નથી. બનાસકાંઠાથી પકડાઈ નકલી દારૂ બનાવતી ફેક્ટરી. કેમિકલથી દારૂ બનાવી બ્રાન્ડના સ્ટીકર લગાવતા હતા.
બનાસકાંઠાના ઓગળ તાલુકાના માંડલા ગામે નકલી દારૂ બનાવતી એક મિની ફેક્ટરીનો પર્દાફાશ થયો. આ ફેક્ટરીમાં કેમિકલનો ઉપયોગ કરીને દારૂ બનાવવામાં આવતો હતો અને તેના પર બ્રાન્ડેડ દારૂના સ્ટીકરો લગાવવામાં આવતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફેક્ટરીના બેરલમાં કેમિકલ ભેળવીને ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર અને મોનોબ્લોક મોટરની મદદથી દારૂ તૈયાર કરવામાં આવતો. બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરોનો ઉપયોગ કરી લોકોને નકલી દારૂ પધરાવવાનું નેટવર્ક ચાલતું. આરોપીઓ બેરલમાં કેમિકલ મિક્સ કરી દારૂ બનાવતા અને તેના પર જાણીતી બ્રાન્ડના નકલી સ્ટીકર લગાવીને વેચાણ કરતા. થરા પોલીસે આ નકલી દારૂ ફેક્ટરી પર દરોડા પાડીને 5 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. જોકે પોલીસે રેડ દરમિયાન મુખ્ય આરોપી જયેશ ઠાકોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. થરા પોલીસે હવે જયેશ ઠાકોર અને તેના મળતિયાઓને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી. જૂનાગઢનો આપનો ઉમેદવાર બુટલેગર નીકળ્યો, પોલીસે પકડી લીધો. જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવારની કરતૂતનો પર્દાફાશ થયો. ઓસાખેડ બેઠકના ઉમેદવાર નિલેશ માલમ દારૂની જથ્થા સાથે ઝડપાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો. પરિવર્તનની વાતો કરતી આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો જાણે બેનકાબ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. એક તરફ બીજા ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે તો બીજી તરફ આ ઉમેદવાર દારૂના વેપલામાં વ્યસ્ત હતા. ત્યારે જ પોલીસે રેડ પાડીને નિલેશ માલમના કબજામાંથી વિદેશી દારૂની 1, 2 નહીં પણ 96 બોટલો ઝડપી પાડી. ઉમેદવાર પોતે જ બુટલેગર નીકળતા શીલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર નબીરાએ આતંક મચાવ્યો. અમદાવાદના સાયન્સ સિટી રોડ નજીક કાર અકસ્માતની ઘટના સામે આવી. i20 કાર ચાલકે ઓડી કારને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો. ઓડી કાર ચાલક નિવૃત્ત કર્નલ હોવાનું જાણવા મળ્યું. અકસ્માત બાદ i20 કારની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો. ઘટના અંગે જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આરોપી કાર ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થી લેપટોપમાં કામ કરતો હતો અને સ્લેબ તૂટી પડતા મચી ગઈ નાસભાગ. અમદાવાદ શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજની જર્જરિત હોસ્ટેલમાં રાત્રે સ્લેબ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ. હોસ્ટેલના બ્લોક બીમાં રૂમ નંબર 204માં આ ઘટના બની હતી. રૂમમાં 2 બેડ હતા જેમાં વિદ્યાર્થીઓ બેઠા હતા. એક વિદ્યાર્થી પોતાના લેપટોપ પર કામ કરી રહ્યો હતો ત્યારે જ અચાનક સ્લેબ તૂટી પડતા ચીસાચીસ થઈ ગઈ, જેમાં એક વિદ્યાર્થીના પીઠ પર ઈજા પહોંચી, જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ હોસ્ટેલ જર્જરિત હોવા છતાં વિદ્યાર્થીઓને રહેવા દેવામાં આવતા સવાલ ઉભા થઈ રહ્યા છે. આ ઘટના બાદ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. ધોરાજીમાં જૂની અદાવતમાં એક પરિવાર પર હુમલો. રાજકોટ ધોરાજીના પાટણવાવ ગામમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવો માહોલ સર્જાયો. અગાઉ થયેલી બોલાચાલી અને ઝઘડાનું પોલીસ દ્વારા સમાધાન કરી દેવામાં આવ્યું હતું, પરંતુ આ બાબતનો ખાર રાખીને રાત્રિના સમયે મહેશ વાવેચા, ચીતુ વાવેચા, પ્રતિક વાવેચા સહિત 5 થી 6 શખ્સો હથિયારો સાથે રાણવા પરિવારના ઘર પાસે ધસી આવ્યા. આ શખ્સો અચાનક જ પરિવાર પર જીવલેણ હુમલો કરી દીધો. હુમલાખોરો પોતાની સાથે તલવાર, કુહાડી, લોખંડના પાઇપ અને લાકડી જેવા ઘાતક હથિયારો લઈને આવ્યા. આ લોહિયાળ ખેલમાં રાણવા પરિવારની 3 પેઢી ભોગ બની છે. તમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હુમલાખોરોમાં રાજકોટ પોલીસમાં ફરજ બજાવતો એક કર્મચારીનો ભાઈ પણ સામેલ હોવાનો પીડિત પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે. અરવલ્લીમાં સાધુનો વેશ ધારણ કરી લોકોને લૂંટતા ઠગ પકડાયા. અરવલ્લીમાં સાધુના વેશમાં ફરતા અને લોકોની આસ્થા સાથે રમતા 2 ભેજાબાજ ગઠિયાઓને પોલીસે ઝડપી પાડ્યા. તમારા ઘરે દુઃખ છે, વિધિ કરવી પડશે તેમ કહીને નિર્દોષ લોકોને છેતરતી આ ટોળકીને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધી. કારમાં આ શખ્સો મોડાસા તરફ આવી રહ્યા હતા ત્યારે પોલીસે રહિયોલ રેલવે ફાટક પાસે નાકાબંધી કરી આ કારને અટકાવી. જ્યારે પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે આ શખ્સોએ પોતાનો ગુનો કબૂલી લીધો. પોલીસે કુલ 9.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, તેમજ રોકડા, સોનાના દાગીના, ચેન, વીંટી, બુટ્ટી અને કડી, ચાંદીની લક્કી, મોબાઈલ ફોનના 5 નંગ, અન્ય ઘી અને ચાના પાઉચ મળી આવ્યા છે. પકડાયેલા આરોપીઓ શિકાનાથ, ધનાનાથ અને રામનાથ સમજનાથ સાધુના કપડાં પહેરી ગામડે ગામડે ફરતા. તેઓ ભોળા લોકોને તમારા ઘરે મોટું દુઃખ છે તે કહી ડરાવતા અને વિધિ કરવાના બહાને સોનાના દાગીના અને રોકડ પડાવી લેતા. 5 દિવસ બાદ ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે કરી છે આગાહી. તો આજે રાજકોટમાં 42 ડિગ્રીએ પારો પહોંચ્યો. હજુ તો ઉનાળાએ પિકઅપ પણ નહોતી પકડી ત્યાં ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની પથારી ફેરવવા માટે માવઠું આવી રહ્યું છે. 5 દિવસ બાદ ગુજરાતમાં માવઠું દસ્તક દેશે. આ અઠવાડિયે વાતાવરણનો ડબલ એટેક જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18મી સુધી ભીષણ ગરમી પડશે, જે બાદ 19મી અને 20 એપ્રિલના રોજ કમોસમી વરસાદ કહેર મચાવશે. 2 દિવસ અમરેલી, ભાવનગર, साबरकांठा, अरवली, दाहोद और महिसागर में वरसाद पड़ी सके है। आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक ड्राई वेदर प्रिवेल करेगा। डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है दोनों रीजन, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ में।
और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज होने का पूर्वानुमान, ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। તો આ વખતે ચોમાસું નબળું રહેશે, અંબાલાલ પટેલ અને અત્રેય શેટ્ટીની આગાહી। ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર છે। આ વખતે ચોમાસું નબળું રહેવાના એંધાણ છે। હવામાન વિભાગે આગામી ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું, જેમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી। 92% વરસાદ પડી શકે ત્યારે અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી। તેમના મતે ગુજરાતમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું બેસી જશે। રાજ્યમાં એકંદરે 96 થી 58% વરસાદ પડી શકે। તો મે માસમાં ગુજરાતમાં સર્જાશે વાવાઝોડું। સૌરાષ્ટ્ર, કચ્છમાં અને મધ્ય સાથે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાનું અનુમાન છે। ભારતમાં ચોમાસું તો ખંડવૃષ્ટિ પડે છે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે। આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે, બલકે અલબત્ત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે, પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96% અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય। બીજી તરફ હવામાન નિષ્ણાત અત્રેય શેટ્ટીના મતે દેશમાં 90 થી 96% વરસાદ સંભવ છે। ચોમાસું સામાન્યથી નબળું રહેવાનું અનુમાન છે। અલ નીનોની અસરે ચોમાસું નબળું રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડશે। મધ્ય અને દક્ષિણમાં પણ ઓછો વરસાદ પડશે। इस बार पूरे सीजन का अगर देखें तो जून से सितंबर के बीच में तो मानसून की सामान्य से कम बारिश होने की संभावना लग रही है, और इसका मुख्य कारण तो है कि जो प्रशांत महासागर में एल नीनो की स्थिति उभर कर आ रही है, तो उसका मानसून पर असर पड़ेगा, जिसकी वजह से इस साल पूरे सीजन की अगर बात करें तो बारिश कम नजर आ रही है। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર 200 ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરી દીધા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ખેંચવાના ગણતરીના કલાકો બાકી હતા, ત્યારે હવે કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર લાગી રહ્યો છે। છેલ્લી ઘડીએ ખેલ પડી જવાના ડરથી કોંગ્રેસે ફરી એકવાર રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યું। પોતાના ઉમેદવારોને ગુપ્ત સ્થળે સંતાડી દીધા। કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની તડજોડ ટાળવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી। રાજકોટમાં કોંગ્રેસના જે ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે તેમને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા। 30 થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા। અન્ય પક્ષો કેટલાક ઉમેદવારોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી ઉમેદવારોને છુપાવી દીધા। આવતીકાલે બપોર બાદ રાજકોટ લાવવામાં આવી શકે છે। આ તરફ રાજકોટવાળી સુરતમાં પણ થઈ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલા કોંગ્રેસે 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા। ઉમેદવારો માટે સેફ હાઉસ બનાવી કિલ્લેબંધી કરાઈ। નિલેશ કુંભાણી પ્રકરણથી પાઠ લઈને કોંગ્રેસે નવી રણનીતિ અપનાવી। શહેરથી દૂર 11 સિક્રેટ લોકેશન પર ઉમેદવારોને સાબરમતી નદીને ખાલી કરવાનું શરૂ। વાસણા બેરેજના 18 ગેટનું સમારકામ શરૂ। અમદાવાદની સાબરમતી નદીને ખાલી કરવામાં આવશે। રાજ્યના સિંચાઈ વિભાગે 15 એપ્રિલથી સાબરમતી નદીમાં પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે આજથી નદી ધીમે ધીમે ખાલી થવાની પ્રક્રિયા શરૂ થઈ છે। મૂળ આયોજન મુજબ 1 એપ્રિલથી નદી ખાલી કરવાની યોજના હતી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને ફતેવાડી વિસ્તારના ખેડૂતોની સિંચાઈ માટે પાણીની માંગણી સ્વીકારતા આ નિર્ણય મોડો લેવાયો હતો। હવે નદી ખાલી થયા બાદ વાસણા બેરેજના સમારકામનું કામ શરૂ કરવામાં આવશે। વાસણા બેરેજના કુલ 18 ગેટનું રિપેરિંગ અને બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં અંદાજે 9 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। આ કામ માટે 60 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। નદી ખાલી થતા કેટલાક લોકો પટમાં નજરે પડ્યા હતા। ખાલી પટમાં લોકો વસ્તુઓ વીણતા નજરે પડ્યા। કેટલાક લોકો છીછરા નદીના પાણીમાં નહાતા દેખાયા। રાજપીપળામાં મતદાન જાગૃતિ માટે લોકોએ નાટક ભજવ્યું। અરે ચાલો ચાલો ચાલો, અરે રે રે રે, વાહ મહાશય નાગરિક, મતદાન કરવા જઈએ રે। આ કોઈ સામાન્ય શેરી નાટક નથી, પરંતુ મતદાન જાગૃતિ માટે લોકોએ નાટક ભજવી લોકોને મતદાન કરવા જાગૃત કર્યા। નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના કાળાઘોડા વિજય ચોક વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન કરો તથા મતદાનનું મહાપર્વ કાર્યક્રમ યોજાયો। આ અભિયાન દરમિયાન શિક્ષકો દ્વારા શેરી નાટકનું આયોજન કરી સ્થાનિક નાગરિકોને લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા માટે પ્રેરણા આપવામાં આવી। શેરી નાટક દ્વારા મતદાનનું મહત્વ, દરેક મતની કિંમત અને નિર્ભય રીતે મતદાન કરવાની જાગૃતિ ફેલાવવામાં આવી, જેમાં કોઈ વકીલ, કોઈ શિક્ષક, કોઈ વેપારી, કોઈ બિઝનેસમેન બનીને મતદાનનો સંદેશ રજૂ કરતા જોવા મળ્યા। આપણું ગુજરાતમાં બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।